જીમ કરી રહ્યા છે પણ 3-4 કલાક જીમમાં જઈ રહ્યા છે, એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ પર જઈ રહ્યા છે. શું એક્સ્ટ્રીમ પણ જો એક એક્સરસાઇઝ થાય તો એ જોઈન્ટ પર અસર કરે? મોસ્ટલી યંગસ્ટર્સ, કેમ કે અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે. આ અત્યારે વસ્તુ ટ્રેન્ડમાં છે તો મારે કરવી છે. અમે બી કહીએ છીએ કે જીમ કરવું જોઈએ, બટ એક પ્રોપર ગાઈડન્સમાં કરવું જોઈએ. દરેક જીમમાં જતા માણસ જોડે પ્રોપર મસલની એક્શન કે બાયસેપ્સની એક્શન શું છે, ટ્રાયસેપ્સની એક્શન શું છે, એ એની જોડે નોલેજ એને ગેઇન કરવું જોઈએ. તમે ગેઇન કર્યા પછી અંડર પ્રોપર ગાઈડન્સ ગ્રેજ્યુઅલી તમે જીમ કરી શકો છો. પણ જે લોકોને ઓવરનાઇટ રિઝલ્ટ જોઈતું હોય છે કે મારે તો 3 મહિનાની અંદર જ એકદમ બોડી બિલ્ડર બની જવું છે, તો એ વસ્તુ તમને ડેમેજ કરી શકે. એક્સ્ટ્રીમ કન્ડિશન્સની અંદર લો બેક પેઇનના પ્રોબ્લેમ કે ડિસ્કનો પ્રોબ્લેમ થયો સ્પાઇનમાં, કે જે કહેવાય છે કે ગાદી બહાર આવી જવી, નસ પર દબાણ કરવું, તો એ વસ્તુ બહુ કોમન છે. ઓલ્સો જોઈન્ટની અંદર લિગામેન્ટને પણ ડેમેજ એ લોકો કરતા હોય છે કોઈક વાર. ઇવન ટ્રેનર્સ એ બી અમારી જોડે આવતા હોય છે, એ લોકો બી પેશન્ટ મોકલતા હોય છે. તો પછી એને ઇવેલ્યુએટ કરીએ તો કંઈક ના કંઈક એવો જર્ક આવ્યો હોય કે એવી એક પર્ટિક્યુલર કોઈ મુવમેન્ટની અંદર એના પર જોર આવી ગયું હોય અને ડેમેજ થયું હોય એવું બની શકે છે. એટલે જીમ કરવું જોઈએ, બટ વિથ પ્રોપર ગાઈડન્સ એન્ડ વિથ પ્રોપર ટ્રેનિંગ.